નેત્રંગના બિસ્માર રોડ મુદ્દે કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો છે। ત્યારે 4 રસ્તા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સહિત અન્ય નેતાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે શેરખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે પેચવર્ક માટે ફાળવવામાં આવેલા 5 કરોડ રૂપિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચારથી ખાઈ ગયા છે। આ સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે નેત્રંગ 4 રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે। નેત્રંગથી કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર આ બે રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 5 કરોડ કરતાં વધુ રકમની આ NHI દ્વારા ફાળવણી કરવામાં આવેલી એ પૈસા કોણ ખાઈ ગયું, અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર, એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ। અને નેત્રંગથી અંકલેશ્વર 55 કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર આ રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તો 15 દિવસમાં તૂટી ગયો છે। એક બાજુ રસ્તાનું કામ ચાલે, પાછળથી રસ્તો તૂટે છે। આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું, પણ હજુ 15 દિવસમાં રોડ તૂટી ગયો છે। તમે જુઓ સાઇડ સોલ્ડરિંગમાં માટી નાખેલી છે, કોરિસ્પોલ કે GSB નાખવામાં આવે, નાખ્યો નથી। તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાતમુહૂર્ત કરેલા, હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ, તમે જો આ રોડની ઉપર ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે FIR કરો। તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર FIR કરી ને એમને સબક શીખવાડો। આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, તાત્કાલિક આ બે રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્ક્વાયરી કરાવો। જો તાત્કાલિક આ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે, રસ્તો રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી